બિન અનામત નિગમના ચેરમેનની નિમણૂકના મામલે ફરીથી એકવાર આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિનેશ બાંભણિયાએ ટ્વીટ દ્વારા એક નારાજગી પણ વ્યક્ત કરી છે। સામાજિક અને શૈક્ષણિક આગેવાનો પણ માયકાંગલા સાબિત થઈ રહ્યા છે। 3 વર્ષથી ધણી ધોરી વગરનું નિગમ એ ખાલીખમ પડ્યું છે। 25-8 પહેલા નિર્ણય લેવામાં નહીં આવે તો હું મારી રીતના જોઈ લઈશ તેવું પણ કહેવામાં આવ્યું છે। પાટીદાર સમાજના રાજકીય નેતાગીરી અને સામાજિક શૈક્ષણિક આગેવાનો એ માયકાંગલા સાબિત થઈ રહ્યા છે। આવું તમે ટ્વીટ કર્યું છે, કેમ આ પ્રકારનું ટ્વીટ કર્યું? અને પાટીદાર સમાજના તો કેટલાય ધારાસભ્યો, કેટલા સાંસદો છે, સમાજ માટે કામ પણ કરી રહ્યા છે। ગુજરાતમાં પાટીદાર આંદોલન થયા પછી જે બિન અનામત આયોગ અને નિગમની રચના કરવામાં આવી, એમાં આજે 4 વર્ષથી ચેરમેન વગરની બોડી અને એના એમડી ચાર્જમાં છે કે શું તમે કઈ નથી કરાવી શકતા? ધારાસભ્યો, મંત્રીઓ પાસે આ બાબતની રજૂઆતો નથી આવતી? 25-8 સુધીમાં જો સરકાર આ બાબતે નિર્ણય નહીં લે તો અમે સમગ્ર બિન અનામત આયોગની કચેરીને તાળાબંધી કરવાના છીએ। એ જવાબદારી હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે, પણ પ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક મેં કીધું એમ સાબિત થઈ રહ્યા છે કે એ લોકો નથી કરાવી શકતા, કારણ કે આ બહુ મોટા આંદોલન અને 14 યુવાનોના શહીદીના ભોગે આ નિગમ બન્યું છે। એટલે સરકાર આ બાબતે તાત્કાલિક અમે વિનંતી સાથે કહીએ છીએ કે અમારે ફરીથી એ રસ્તોને અપનાવવો પડે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ પાટીદાર યુવા આગેવાન એવા દિનેશ બાંભણિયાના અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં તેમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે। તેને લઈ હવે ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં બિન અનામત નિગમના ચેરમેનની નિમણૂકના મામલે ફરીથી એકવાર આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પાટીદાર આગેવાનના ટ્વીટથી એક ખળભળાટ મચી ગયો છે અને તેમના દ્વારા ટ્વીટ કરી અને એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એટલે કે દિનેશ બાંભણિયાએ ટ્વીટ દ્વારા એક નારાજગી પણ વ્યક્ત કરી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજકીય નેતાગીરી એ માયકાંગલી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। સાથે જ સામાજિક અને શૈક્ષણિક આગેવાનો પણ માયકાંગલા સાબિત થઈ રહ્યા છે। આવા તીખા શબ્દોથી બાંભણિયાએ ટ્વીટ કર્યું છે કે 3 વર્ષથી ધણી ધોરી વગરનું નિગમ એ ખાલીખમ પડ્યું છે અને ચેરમેન વગરનું આ નિગમ વિદ્યાર્થીઓને ભોગ બનાવી રહ્યું છે તેવું પણ બાંભણિયા દ્વારા લખવામાં આવ્યું છે। 25-8 પહેલા નિર્ણય લેવામાં નહીં આવે તો હું મારી રીતના જોઈ લઈશ તેવું પણ કહેવામાં આવ્યું છે। નિર્ણય નહીં આવે તો નિગમને તાળાબંધી કરવાની પણ તેમના દ્વારા એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અને આ જ મામલે એ દિનેશ બાંભણિયાના ટ્વીટ બાદ એમણે ટેલિફોનિક વાતચીતમાં શું કહ્યું હતું, આવો તે પણ સાંભળીએ। પાટીદાર સમાજના નેતા અને છેલ્લા કેટલાક સમયથી એ સામાજિક ક્ષેત્રે પાટીદારોના પ્રશ્નોને લઈને લડાઈ લડતા દિનેશ બાંભણિયાએ આજે એક પોસ્ટ મૂકી છે। દિનેશભાઈ આપણી સાથે જોડાય, સીધી વાત તેમની સાથે કરીએ। દિનેશભાઈ, પાટીદાર સમાજના રાજકીય નેતાગીરી અને સામાજિક શૈક્ષણિક આગેવાનો એ માયકાંગલા સાબિત થઈ રહ્યા છે। આવું તમે ટ્વીટ કર્યું છે, કેમ આ પ્રકારનું ટ્વીટ કર્યું? અને પાટીદાર સમાજના તો કેટલાય ધારાસભ્યો, કેટલા સાંસદો છે, સમાજ માટે કામ પણ કરી રહ્યા છે। ગુજરાતમાં પાટીદાર આંદોલન થયા પછી જે બિન અનામત આયોગ અને નિગમની રચના કરવામાં આવી, એમાં આજે 4 વર્ષથી ચેરમેન વગરની બોડી અને એના એમડી ચાર્જમાં છે। હવે ચેરમેન અને નિગમના બોડીના ડિરેક્ટરો નહીં હોવાના લીધે જે કઈ નીતિ વિષયક નિર્ણયો હોય, કોઈ ક્વેરી હોય, કોઈ રજૂઆતો હોય, એ કોની પાસે કરવાની? આજે ઘણા લાંબા સમયથી પાટીદાર આંદોલન સમિતિ, એસપીજીના ગ્રુપના લોકોએ પણ તમામ ધારાસભ્યો અને મંત્રીઓને જાણ કરી છે। બિન અનામત વર્ગના આવતા લોકોને પણ જાણ કરી છે। શૈક્ષણિક સંસ્થાઓ જે લોકો ચલાવી રહ્યા છે એમને વિદ્યાર્થીઓ માટેની ચિંતા હોય તો એમને પણ સરકારને કહેવું જોઈએ કે આ ચેરમેનની નિમણૂક થાય। અમારો કહેવાનો મતલબ ખાલી એટલો છે કે શું તમે કઈ નથી કરાવી શકતા? ધારાસભ્યો, મંત્રીઓ પાસે આ બાબતની રજૂઆતો નથી આવતી? સામાજિક આગેવાનો પણ જો આ બાબતમાં કઈ નહીં બોલે તો આ 4 વર્ષથી નિગમ બોર્ડ જે ખાલી પડ્યું છે એની અંદરની ગ્રાન્ટો હોય, એનો ઉપયોગ થવાનો હોય, એની પછી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ હોય તો આ બધાનું ધ્યાન કોણ રાખશે? અને જો પાટીદાર આંદોલનકારીઓ આંદોલન કરવાના હોય તો એ પોતે સ્વીકારીને કહી દે કે ભાઈ અમે નથી કરી શકતા સરકારમાં, તો અમે પણ એ બાબતે તૈયાર છીએ। પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે લાંબા સમયથી ચેરમેનની નિમણૂક ન થવી, એમડી છે એ ચાર્જમાં છે,
તો એમડી ને પણ ચાર્જ પરમિનન્ટ આપવાનો જે કામ છે એ સરકારનું છે અને સરકારના ધારાસભ્ય મંત્રીઓએ આ બાબતમાં કાળજી લઈને તાત્કાલિક આ બાબતે ઉકેલ આવે એવી અમે આજે વાત કરી છે. 25/8 અમે 2 મહિના પહેલા પણ કીધું હતું અને ફરીથી આજે રિપીટ કરીએ છીએ કે 25/8 સુધીમાં જો સરકાર આ બાબતે નિર્ણય નહીં લે તો અમે સમગ્ર બિન અનામત આયોગની કચેરીને તાળાબંધી કરવાના છીએ. દિનેશભાઈ, આખી આ વાતની અંદર તમે તાળાબંધીની વાત કરી, બીજી એ પણ વાત અમે છેલ્લે તમે 25/8 ની વાત કરી હતી, 2 મહિના પહેલા પણ કીધું હતું, તમે આજે પણ કહી રહ્યા છો. બાકી અમે તો છીએ જ. આ હવે એવું લાગી રહ્યું છે તમને કે 2014 વખતે જે પાટીદાર સમાજના આગેવાનો, યુવા આગેવાનો જે લડાયક મોડની અંદર હતા, આંદોલન કરવાની તૈયારીમાં એ વખતે જે ઝઝુમી રહ્યા હતા, એ જ રીતે ફરી એકવાર સમાજ માટે ઝઝુમી રહ્યા છે? ના, પાટીદાર આંદોલનથી સરકારે બિન અનામત આયોગની રચના કરી, નિગમની રચના કરી, 600 કરોડનું બજેટ ફાળ્યું, એ બધી વાત સાચી છે, પણ એની સમયસર એની પદ્ધતિ મુજબ એ ચાલવું જોઈએ. એ જવાબદારી હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે, પણ પ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક મેં કીધું એમ સાબિત થઈ રહ્યા છે કે એ લોકો નથી કરાવી શકતા. તો શું અમારે જ ફરીથી પાછું રસ્તા પર આવવાનું છે? અમારે જ લોકોએ આ વાત કરવાની છે? એ બાબતે અમારું સ્પષ્ટ કહેવું છે કે 25 સાલ સુધીમાં રાજકીય આગેવાનો હોય, કારણ કે તમે જયારે મત માંગવા આવો છો ત્યારે સમાજના નામે આવો છો, પ્રજાના નામે આવો છો, અને વિદ્યાર્થીઓ આજે ફૂલ્લો હેરાન થઈ રહ્યા છે. એ બાબતે અમારી આ વાત છે અને 25/8 સુધીમાં સરકાર કંઈક આ બાબતે કરે, અમારા રાજકીય આગેવાનો કરે એવી વિનંતી સાથે અમે ચીમકી આપી છે. અને જો 25/8 સુધી આ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ન કરે તો તાળાબંધી કરવામાં આવે, અને તાળાબંધી થતા છતાંય જો કોઈ ઉકેલ ના આવે તો આ આગેવાનો કયો માર્ગ લેશે? અમે નિગમને સંપૂર્ણપણે તાળાબંધી કરી દેવાના છીએ અને નિગમ બંધ કરી દેવાના છીએ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભોગ બને છે અને લોકો જયારે અપેક્ષિત હોય છે ત્યારે એનું અભ્યાસના લીધે એની ફીના પ્રશ્ન બને છે, એના એડમિશનના પ્રશ્ન બને છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ફોરેન જતા રહ્યા છે અને પૈસા નથી મળ્યા, અને ઘણા પરિવારો એવા છે કે જેને પોતાની મિલકત મોર્ગેજ કરી છે અને એને આજે પૈસા નથી મળ્યા. તો જ્યાં સુધી સરકાર આ બાબતમાં નિર્ણય ન લે ત્યાં સુધીમાં અમે કોઈ પણ બાબતનું ચલાવી લેવા માંગતા નથી, કારણ કે આ બહુ મોટા આંદોલન અને 14 યુવાનોના શહીદીના ભોગે આ નિગમ બન્યું છે. એટલે સરકાર આ બાબતે તાત્કાલિક અમે વિનંતી સાથે કહીએ છીએ કે અમારે ફરીથી એ રસ્તો ના અપનાવવો પડે. બિલકુલ, આભાર દિનેશભાઈ, વાતચીત કરો. હા.